નમસ્કાર દોસ્તો, ડર મેં જે રીતે વાત કરી હતી ને, ભારતીય જનતા પાર્ટીને હજુ ડર તો લાગે જ છે. એ પછી સામે વિપક્ષ હોય કે પછી આમ જનતા હોય, ડર તો લાગે છે. આ ભારતીય જનતા પાર્ટીના એ ચોર નેતાઓ છે જે કાંડ તો કરી નાખે છે, ત્યાર પછી એ કાંડને આ લોકો ભીનું સંકેલી અને મામલો રફે દફે કરવાની પણ પૂરેપૂરી કોશિશ કરે છે, જેથી કરીને એમના નેતાઓનું નામ બહાર ન આવે. ત્યારે જે રીતે અમરેલીની અંદર જે ઘટના બની હતી એ સૌ લોકોએ જોઈ, સૌ લોકોએ જાણી. જે દીકરી પર આક્ષેપો લગાવીને દીકરીને અડધી રાતે ગિરફતાર કરવામાં આવી હતી, ત્યાર પછી અત્યારે દીકરીને જામીન પણ મળી ગયા, દીકરી ઘરે પણ પહોંચી ગઈ. પરંતુ દોસ્તો, હવે સવાલ ત્યાં ઉભો થાય છે કે એ દીકરીને અડધી રાત્રે 12 વાગે એમના ઘરે ઉચકાવવા માટે કોણ ગયું હતું, અને ગુંડાઓની જેમ અપહરણ કરી લઈ જાય એવી રીતે એ દીકરીને રાત્રે 12 વાગે કોણ લઈને આવ્યું હતું? આ બહુ મોટો સવાલ છે, એ જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે ત્યાંની જે પોલીસ છે એ પોલીસે અત્યારે કેવું કામ કર્યું છે, ખૂબ શર્મજનક કામ કર્યું છે. જે તે સમયે જ્યારે દીકરીને ઉચકાવવા માટે એ લોકો ત્યાંથી દીકરીના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંના જે કાંઈ સીસીટીવી કેમેરાઓ લાગેલા હતા એ કેમેરાની અંદર એ રેકોર્ડિંગ કમ્પ્લેટ ગેપ થઈ ગયું છે. હવે અચાનક કોઈ રાજકીય નેતાનું પ્રેશર આવ્યું હોય કે પછી કોણ જાણે, આ પોલીસ વાળાએ વિઠ્ઠલપુર ખંભાળિયાની અંદર અચાનક જઈને મોટો કાફલો પહોંચ્યો અને આ સીસીટીવી કેમેરાના જે કાંઈ ફૂટેજ છે એમને ડિલીટ મારવાની પૂરેપૂરી કોશિશ, પૂરેપૂરી ફિરાકમાં છે. ગેરકાયદેસર રીતે ત્યાંથી ડીવીઆરને ઉચકાવીને લઈ જવાની ફિરાકમાં છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે રીતે ગઈકાલે વાત કરી હતી, સોશિયલ મીડિયા દ્વારા લોકોને મેસેજ આપ્યો હતો કે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે અને પોલીસ જે પોતાની ગુંડાગર્દી જો કરે તો એમને રોકવાની પૂરેપૂરી કોશિશ કરે, કારણ કે એ સીસીટીવી કેમેરાના આધારે ખબર પડી શકે એમ છે કે આ દીકરીને રાત્રે 12 વાગે ઉચકાવવા માટે કોણ ગયું હતું, એમને ગિરફતાર કરવા માટે કોણ ગયું હતું. ગઈકાલે જે રીતે ગોપાલ ઇટાલિયાએ લોકોને જાગૃત કર્યા કે ફટાફટ તમે આ વિઠ્ઠલપુર ખંભાળિયા પહોંચો, એ વિડીયો પણ તમે જોયો હશે, ન જોયો હોય તો જોઈ લો તમે. નમસ્તે દોસ્તો, આજે 5 તારીખ અને રવિવાર એક અર્જન્ટ સમાચાર આપવા માટે મેં ફેસબુક લાઈવ કર્યું છે. ખૂબ અર્જન્ટ છે, ખૂબ અર્જન્ટ છે. બધાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જલ્દી વિડીયો શેર કરજો. અત્યારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ, જ્યાંથી અમરેલીની દીકરીનું રાત્રે 12 વાગે પોલીસે ગુંડાઓની જેમ અપહરણ કરી લઈ ગયા હતા, એ ગામની પંચાયતના અને બીજા અલગ અલગ સીસીટીવી કેમેરાઓ છે. આ કેમેરામાં રાત્રે 12 વાગે બેનને ઉપાડી ગયા એનું રેકોર્ડિંગ થયેલું છે. આ રેકોર્ડિંગ ડિલીટ મારવા અને ડીવીઆર આખું ગેરકાયદેસર રીતે ઉઠાવી જવા માટે પોલીસ અત્યારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામમાં જઈને ગામજનોને ધમકાવવાનું, ડરાવવાનું કામ ચાલુ કર્યું છે. મારી તમામ લોકોને વિનંતી છે કે જે અમરેલી આસપાસની 2-5-10 કિલોમીટર વિસ્તારમાં હોય એ પ્લીઝ મહેરબાની કરી મદદ કરવા માટે, હેલ્પ કરવા માટે તાત્કાલિક વિઠ્ઠલપુર ખંભાળિયા પહોંચે અને ત્યાં મદદ કરે. પોલીસ સીસીટીવી કેમેરાનો નાશ કરવા માટે, ડિલીટ કરવા માટે ગામમાં ગયેલ છે એવો મને ગામમાંથી અલગ અલગ યુવાનોના ફોન આવ્યા છે. ગામના આગેવાનનો મને અત્યારે જસ્ટ ફોન આવ્યો. એમનો ફોન મૂકીને તાત્કાલિક મેં ફેસબુક લાઈવના માધ્યમથી, કેમ કે હું અત્યારે એક સામાજિક કામ હોવાથી સુરતમાં છું, અર્જન્ટલી હું પહોંચી શકું એમ નથી. પોલીસ તમામ વિડીયો ભાજપના દબાણથી ડિલીટ કરવા માંગે છે. જે જગ્યાએ પોલીસનો ફોલ્ટ છે બધું ડિલીટ કરી અને ગુનાને ઢાંકવાનું કામ કરવા માંગે છે. અમરેલી પોલીસનો મોટો કાફલો ત્યાં વિઠ્ઠલપુર ખંભાળિયા પાયલબેનના ગામમાં જઈ અને સીસીટીવી ડિલીટ મારવા અથવા ડીવીઆર કબજે કરી લઈ અને પુરાવાનો નાશ કરવાની પૂરી કોશિશ કરી રહેલ છે. એટલે મારી બધાને તાત્કાલિક વિનંતી છે કે તમે આ વિડીયો જોયા પછી તાત્કાલિક તમારા સગા, વાલા, મિત્રો, પરિચિતો જે અમરેલી આસપાસ હોય એને ફોન કરો. ફોન કરી અને તાત્કાલિક વિઠ્ઠલપુર ગામમાં પાયલબેનના સપોર્ટમાં પહોંચવા માટે જાણ કરો અને જલ્દીથી જલ્દી આની અંદર પોલીસ સીસીટીવી ડિલીટ ન મારે, દાદાગીરી, ગુંડાગીરી કરી અને દમ બતાવી અને પુરાવાનો નાશ ન કરે, એના માટે સૌએ એકજૂટ થવાની જરૂર છે. આજે 5 તારીખ રવિવાર છે, બપોરના 3:30 વાગ્યા છે. દાદાગીરી સામે લડવાનો સમય છે. બધાને વિનંતી કરું છું કે તાત્કાલિક મોબાઈલ ફોન કાઢી તમારા મિત્રોને ફોન કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો હું કહેવા માંગુ છું
આ ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીના ડરપોક નેતાઓને એ કોઈ કાંડ કરવા હોય ત્યારે તમે એ તો જોતા નથી, આગળ પાછળ ઉપર નીચે કોઈની ઇજ્જત આબરૂ જાય, કોઈનું દિલ દુભાય, કોઈને ઠેસ પહોંચે, કાંડ કરી નાખો છો. ત્યાર પછી ભીનું સંકેલવાની પણ તમે પૂરેપૂરી કોશિશ કરો છો. હું જનતાને પણ કહેવા માંગુ છું, આ એ લોકો છે કે જેમને તમે લોકોએ વોટ આપ્યા છે, પસંદ કર્યા છે અને સત્તામાં બેસાડ્યા છે. આજે પોલીસ, શરમ આવી જોઈએ પોલીસને પણ આવા કામો કરતા, કે તમે સબૂત મિટાવવાની પૂરેપૂરી કોશિશ કરો છો. સીસીટીવી કેમેરાની અંદર જે ઘટના કેદ થઈ છે એને ડિલીટ મારવાની કોશિશ કરો છો. કોના ઓર્ડરથી? શું આ રાજકીય નેતાઓ પોલીસ વાળાને આ માટે જ દોડાવે છે? પોલીસ વાળા પાસે કોઈ બીજો કામ ધંધો નથી? પહેલા કાંડ કરે છે, પછી પોલીસ વાળા ઉપર ઢોળી દે છે, પછી પોલીસ વાળાને ઓર્ડર કરી અને દોડાવે છે. શરમ આવી જોઈએ ત્યાંના જે એસપી હોય એમને હું કહેવા માંગુ છું કે આભણ અંગૂઠા છાપ નેતાઓના ઈશારે તમે જે કામ કરો છો, તમારી ખાખી વર્દીને દાગ લાગે એવું કામ કરો છો. જનતાને તમારા ઉપર વિશ્વાસ છે, એ વિશ્વાસ કંઈક ને કંઈક તમે ગુમાવી બેઠા છો. એની પાછળનું કારણ છે આ અભણ અંગૂઠા છાપ નેતાઓ. એટલે હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે તમે કાંડ કરો છો ત્યાર પછી તમને પકડાઈ જવાની બીક લાગે છે તો તમે કરેલા આરોપ બીજાની ઉપર ઢોળી દો છો અને ત્યાર પછી સબૂતો સામે આવે એવું તમને કંઈક ને કંઈક લાગતું હોય એટલે તમે પોલીસને દોડાવો છો. વિચાર કરો તમે દોસ્તો, આ ગુજરાતની હાલત છે જે ગુજરાત નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યું છે. મોટી મોટી વાતો જ્યારે કરે છે નરેન્દ્રભાઈ મોદી કે બેટી બચાવો બેટી પઢાઓ, આ બેટીનું રાતે 12 વાગે અપહરણ થાય છે, ઘરેથી ગુંડાની જેમ લઈ જવામાં આવે છે, પછી એમનું સરઘસ કાઢવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. મેં વારંવાર કીધું છે. ત્યારે ક્યાં ગયા તમારા જે સૂત્રાચારો કર્યા હતા એ બધા? બેટી બચાવો બેટી પઢાઓ. આજે આ દીકરીનું ખુલ્લેઆમ સરઘસ નીકળે છે, એમને 2 દિવસ જેલમાં રાખવામાં આવે છે. દીકરીનું ભવિષ્ય તો બરબાદ થઈ ગયું. કોણ પકડશે દીકરીનો હાથ? આ બધી વસ્તુનો તમે વિચાર કરો જ ક્યારે? પકડવાનો તમને ખૂબ શોખ હોય તો ક્યાં ભ્રષ્ટાચારી નેતાઓ નથી એમને પકડો, બુટલેગરોને પકડો. પોલીસને કહું છું આ બધું. તમારી અંદર હિંમત હોય તો એવા લોકોને પકડો તમે. આ અભણ અંગૂઠા છાપ તો વારંવાર એમનો બચાવ કરશે, એમના નેતાઓનો બચાવ કરશે. ક્યાં સુધી તમે તમારું ઈમાન, તમારો ધર્મ વેચી અને તમે આ અભણ અંગૂઠા છાપ નેતાઓ તમને દોડાવે એમ દોડતા રહેશો? તમે જ્યારે તમારી વર્દી પહેરી હતી ત્યારે તમે સોગંદ ખાધા હતા કે હું ક્યારે ખોટું કામ નહીં કરું, દેશની જનતાની રક્ષા કરીશ. આજે તમે શું કરી રહ્યા છો? એક પણ કસમ તમને યાદ છે? કાયદા કાનૂનને એળે મૂકીને તમે જે કામ કરી રહ્યા છો, યાદ રાખજો ભગવાન પણ તમને માફ નહીં કરે. ન કહેવું હોય તો પણ મારે કહેવાય છે કે આજે બીજાની દીકરી છે. ભગવાન ના કરે કાલ સવારે તમારી દીકરી આવી રીતે કોઈ લપેટમાં આવી જશે તો તમે શું કરશો? એટલે હું કહેવા માંગુ છું પોલીસને, સીસીટીવી કેમેરાના ફૂટેજ તમે ડિલીટ મારીને ડીવીઆર ગેરકાયદેસર ત્યાંથી ઉઠાવી અને તમે અત્યારે આ આરોપીને બચાવવાની કોશિશ કરો છો. શરમ આવી જોઈએ તમને. ખાખી વર્દી તમે પહેરી છે. લોકો આજે પણ તમારી ઇજ્જત કરે છે, તમારાથી ડરે પણ છે, પણ જ્યારે તમે આવા કામ કરો છો ને ત્યારે જનતા તમને ન કહેવાના શબ્દો પણ કહે છે. શરમ આવી જોઈએ. આની કરતા તો તમારે વર્દી ઉતારી અને કોઈ બીજી નોકરી પકડી લેવી જોઈએ. જો ગુલામી જ તમારે કરવી હતી તો વર્દી શા માટે પહેરી? દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો એટલે ખબર પડે લોકોને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાંડ. ને પોલીસને પણ હું વારંવાર કહું છું અને અત્યારે ફરી એક વખત કહું છું કે જ્યાં સુધી તમે આ અભણ અંગૂઠા છાપ નેતાઓના નીચે કામ કરશો, ગુલામી કરશો, ત્યાં સુધી એટલું યાદ રાખજો તમે પણ પાપના ભાગીદાર બનો છો.
વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકોને ખબર પડવી જોઈએ. જય હિન્દ.